નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો, તૈયાર રહેજો। એસટી બસની નવી સુવિધા હવે આવશે મિત્રો। હવે રેલવેની જેમ એસટી બસમાં પણ બેઠા બેઠા ખાવાનું મળશે। આ મોટી સુવિધા આવશે। એસટી બસને લઈને બીજો નવો ફેરફાર પણ થવાનો છે, એ પણ મિત્રો જાણીશું। ખેડૂતો માટે પણ આજે સૌથી મોટા આનંદો ભર્યા સમાચાર આવી ગયા છે, એ પણ મિત્રો જાણીશું। ખાતરને લઈને એક ફેરફાર થઈ ગયો છે મિત્રો, એ પણ જાણીશું। આયુષ્માન કાર્ડ મિત્રો તમારી પાસે હોય તો બંધ થઈ જવાનું છે, મોટો ઝટકો લાગશે। સૌથી મોટા સમાચાર, મોબાઈલ રિચાર્જ મોંઘા થઈ જશે, મોટો ઝટકો મિત્રો। આજે બે મોટા ઝટકા લાગશે મિત્રો, એ પણ જાણીશું મિત્રો। એક સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર, એસઆઈઆર યાદી મિત્રો આજે જ જાહેર થવાની છે। તમારું નામ છે કે નહીં આજે જ તમારે ચકાસવાનું છે। કેવી રીતના બધી માહિતી આજના વિડીયોમાં આપીશું, પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય એ આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો તમામ મિત્રોને જણાવીએ, એસટી બસની અંદર એક નવી સુવિધા શરૂ થવાની છે। આ સુવિધાની અંદર મિત્રો કેવું હશે કે તમે રેલવેની જેમ એસટી બસમાં પણ ખાવાનું મગાવી શકશો। બેઠા બેઠા તમને ખાવાનું મળશે, એટલે બસની અંદર પણ હવે તમે એસટી બસમાં પણ ખાવાનું ઓર્ડર કરાવી શકશો। આ માટે એક ખાસ સુવિધા મિત્રો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે। આ સુવિધાની મિત્રો વાત કરીએ તો મિત્રો આ સુવિધાને ઓનલાઈન ઓપીઆરએસ સુવિધા કહેવામાં આવશે। ઓપીઆરએસ મિત્રો શોર્ટ ફોર્મ છે, એનું પૂરું નામ એવું થાય છે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ। તમે જ્યારે તમારી ટિકિટ ઓનલાઈન બુક કરાવો છો એ વખતે તમે ઓનલાઈન ઓર્ડર પણ બુકિંગ, જે ખાવાનું છે એ પણ ફૂડ પણ બુકિંગ કરાવી શકશો, અથવા તો ચાલુ મુસાફરી દરમિયાન પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકશો। આ સુવિધા મિત્રો અમલમાં તો આવવાની છે, પણ હજી આખા ગુજરાતમાં અત્યારે લાગુ થશે નહીં। અત્યારે ખાલી મિત્રો અમદાવાદ વિસ્તારની અંદર લાગુ કરવામાં આવી છે। આ સુવિધાની મિત્રો આપણે વાત કરીએ તો ઓન ડિમાન્ડ પેકેડ ફૂડ સર્વિસ, એટલે કે ફૂડ ઓન બસ, એટલે કે બસની અંદર ખાવાનું મળશે। આ મિત્રો સુવિધા એક્સપ્રેસ જેટલી પણ બસો હશે, જે એસટી વિભાગની એક્સપ્રેસ બસો હશે, એની અંદર મિત્રો લાભ મળવાનો છે। હાલ પૂરતી મિત્રો આ શરૂઆત કરવામાં આવી છે અમદાવાદ ખાતેથી। અમદાવાદની અંદર મિત્રો આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે। જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો ધીમે ધીમે આખા ગુજરાતની અંદર આ પ્રોજેક્ટને લાગુ કરવામાં આવશે। તો આ પ્રોજેક્ટની મિત્રો ખાસિયત શું હશે, કેવી સુવિધા મળશે, એની મિત્રો ડિટેલ ચર્ચા બતાવી દઉં તો મિત્રો મુસાફરી શરૂ થાય જે સ્થળે મિત્રો ખાવાનું મળવાનું છે, એટલે મિત્રો આમાં કેવું છે કે બસ જ્યાં જ્યાં ઊભી રહેવાની હશે એ સ્ટેશનો ઉપર જીએસઆરટીસી વિભાગ દ્વારા પોતાનું ખાવાનો એક સ્ટોલ ઊભો કરવામાં આવશે। અલગ અલગ સ્ટેશનો ઉપર ઊભા કરવામાં આવશે। તમારે જે જગ્યાએ ખાવાનું હોય એ જગ્યા પહેલાં અગાઉ 3 કલાક પહેલાં ઓર્ડર કરવાનો રહેશે। એટલે બસ જ્યાં જ્યાંથી પસાર થવાની છે, જે જગ્યાએ ખાવાનું મળવાનું છે એના 3 કલાક પહેલાં ઓર્ડર કરવાનો રહેશે। અથવા તો તમે જ્યારે ટિકિટ બુક કરાવો છો એ સમય દરમિયાન પણ ઓર્ડર કરાવી શકશો। મુસાફરી શરૂ થઈ જાય એ સમય દરમિયાન પણ ઓર્ડર કરાવી શકશો, પણ જે સ્થળે ખાવાનું મળવાનું છે એ સ્થળના 3 કલાક અગાઉ, એ સ્થળે પહોંચવાનું હોય એના 3 કલાક અગાઉ તમારે ઓર્ડર કરવાનો રહેશે। અને મિત્રો એ જગ્યાએ તમે પહોંચશો તો બસની નીચે પણ નહીં ઉતરો તો પણ તમને બસમાં ખાવાનું આપવામાં આવશે। તો બેઠા બેઠા તમને ખાવાનું મળી રહેશે મિત્રો, હાઇજેનિક ખાવાનું મળી રહેશે। વિભાગ દ્વારા જે તૈયાર કરેલું ભોજન હશે એ તમને ખાવા મળશે। હોટલોનું જે
ભોજન આવે છે એ નહીં, પરંતુ આ વિભાગ દ્વારા અલગથી સ્ટોલ તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો જે એજન્સીઓ નક્કી કરવામાં, અત્યારે મિત્રો એજન્સીઓ નક્કી કરશે જે એજન્સીઓ પાસે ખાવાનું બનાવવાનું છે, એજન્સીઓના લિસ્ટ બહાર પાડવામાં આવશે। અને એજન્સીઓ માટે પણ નક્કી કરવામાં આવ્યું છે કે એજન્સીઓ તમાકુ, બીડી, ગુટકા આવી બધી વસ્તુ વેચી શકશે નહીં, ખાલી ને ખાલી ખાવાનું જ મિત્રો એજન્સીઓ વેચવાનું છે। અને જો અનિયમિતતા થાય, સમયસર તમને ખાવાનું ન પહોંચાડે તો એના માટે એજન્સીઓને 5,000થી લઈને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે। એટલે તમે બુક કરાવશો એટલે તમને સમયસર ખાવાનું મળી રહેશે। તો એસટી બસ દ્વારા મિત્રો આ નવી તદ્દન અત્યાધુનિક સુવિધા મળવાની છે। રેલવેની જેમ હવે એસટી બસમાં પણ તમને ખાવાનું મળશે। ત્યાર પછી મિત્રો એસટી બસની આ બીજી સુવિધા પણ તમારે જાણવી પડશે। હવે તમે લાઈવ લોકેશન જાણી શકશો। જ્યાં મિત્રો હવે તમે ટિકિટ બુક કરાવશો તો તમને ટિકિટનો જે મેસેજ આવે છે એવી જ રીતના તમને મેસેજની અંદર એક લિંક પણ મોકલવામાં આવશે। આ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે જે બસ તમારી મુસાફરી કરવાની છે એ બસનું તમને લાઈવ રેકોર્ડિંગ એટલે કે લાઈવ ક્યાં બસ પહોંચી છે તમામ સુવિધા પહોંચાડવામાં આવશે। હમણાં મિત્રો આપણે એસટી બસનું જે એપ્લિકેશનો આવતી હોય છે એની અંદર મિત્રો તમને લાઈવ લોકેશન સરખું બતાવતા નથી અથવા તો હચોડું બતાવતા જ નથી। એ સમસ્યાને ટાળવા માટે 15 તારીખ 12મો મહિનો 2025 એટલે કે મિત્રો હમણાં જે 15 તારીખ ગઈ ત્યારથી વિભાગ દ્વારા મિત્રો 16 ડિવિઝનમાં આ નવી સુવિધા શરૂ કરી છે। એટલે હવે તમામે તમામ બસ હોય, રાજ્યની બહાર જતી હોય, અંદર આવતી હોય કે કોઈ પણ બસ હશે એ તમામ બસનું લાઈવ લોકેશન તમને મળી રહેશે। હવે મિત્રો લાઈવ લોકેશન તમને મળવાનું છે। તમે ટિકિટ બુક કરાવશો એનો જે મેસેજ આવે છે મેસેજમાં જ લિંક મોકલવામાં આવશે। લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારા બસનું લાઈવ લોકેશન મળી રહેશે। તો એસટી બસની મિત્રો નવી બીજી સુવિધા હતી। ત્યાર પછી મિત્રો આજના અગત્યના મોટા સમાચાર, એસઆઈઆર ફોર્મની યાદી। અત્યાર સુધીમાં મિત્રો એસઆઈઆરના ફોર્મ ભરવાનું 100% કામગીરી હવે પૂરી થઈ ગઈ છે અને હવે જેટલાના ફોર્મ મળ્યા છે તમે પણ મિત્રો ફોર્મ ભર્યું હતું એટલે તમારું નામ હવે આજે મતદાર યાદીમાં જોવા મળશે। જ્યાં મિત્રો આજે તમામ લોકોની મતદાર યાદી જાહેર થવાની છે। આજે મિત્રો 19 તારીખ છે, 19 ડિસેમ્બર છે। આજે મિત્રો મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે જેણે જેણે ફોર્મ ભર્યું છે તમામ મિત્રોએ તમારું નામ ચેક કરવાનું છે કે તમારું નામ મતદાર યાદીમાં આવ્યું છે કે નહીં। જો તમારું નામ ન હોય, કોનું નામ નહીં હોય કે જે મિત્રોએ ફોર્મ નથી ભર્યું એ લોકોનું નામ આની અંદર જોવા મળવાનું નથી। જે મૃતકો છે એનું પણ નામ આની અંદર જોવા મળવાનું નથી। તો મિત્રો જો તમારું નામ નથી તો તમારા માટે અલગથી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો ફોર્મ નંબર 6 આવે છે, તમારે ભરવું પડશે। એટલે આજે લિસ્ટ જાહેર થવાનું છે, એકવાર ચેક કરી લેજો તમારું નામ આવ્યું છે કે નહીં। જો નહીં આવ્યું હોય તો તમારે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે। તો મિત્રો આના માટે પણ આ 19 તારીખે મિત્રો આજે મુસદ્દા યાદી તૈયાર થશે અને હવે આ 19 તારીખથી લઈને 18 જાન્યુઆરી એટલે કે પહેલા મહિનાની 18 તારીખ સુધીમાં વાંધા અરજીઓ રજૂ કરવામાં આવશે। એટલે મિત્રો આજે મુસદ્દા મતદાર યાદી તૈયાર કરવામાં આવે છે એમાં તમારું નામ ક્યાંક ખોટું લખાઈ ગયું હોય, અટક ખોટી હોય કે નામ ખોટું હોય, ગડબડ થઈ ગઈ હોય તો એકવાર તમારે ચેક કરવાનું છે અને પછી 19 તારીખથી લઈને 18 તારીખ સુધીમાં તમે એમાં સુધારો કરાવી શકશો। એટલે મિત્રો આ 1 મહિનો સુધારા માટેનો રાખવામાં આવ્યો છે। તો આજે મિત્રો મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે અને આજથી જ 1 મહિના સુધી તમે એમાં સુધારા વધારા કરાવી
શકશો। એ પછી BLO દ્વારા પણ કરાવી શકશો, વોટર પોર્ટલમાં જઈને જાતે પણ કરી શકશો, વેબસાઇટ આપી છે વેબસાઇટમાંથી પણ તમે સુધારા કરાવી શકશો। અને મિત્રો જેના નામ નથી આવ્યા એના માટે ફોર્મ નંબર 6 ભરવાનું છે। તમારે સુધારો કરવાનો થાય તો ફોર્મ નંબર 8 ભરવાનું છે। વાંધો કોઈ પણ હોય તો ફોર્મ નંબર 7 ભરવાનો રહેશે। તો મિત્રો સૌથી મોટા આજના સમાચાર મિત્રો રહેવાના છે। જે મિત્રોનું નામ નથી કે શું છે બધી માહિતી મિત્રો આજથી લઈને 1 મહિના સુધીમાં કરવાની રહેશે। તમારું નામ ન હોય તો ફોર્મ નંબર 6 ભરવાનું, સુધારો કરવો હોય તો ફોર્મ નંબર 8 ભરવાનું, કોઈ વાંધો હોય તો વાંધા માટે ફોર્મ નંબર 7 ભરવાનું રહેશે। ઓનલાઈન અથવા તો ઓફલાઈન BLO પાસે જઈને પણ કામ કરાવી શકશો। તો આજે મિત્રો યાદી તૈયાર થઈને આવશે, તમારે આજે જ ચેક કરી લેવાનું રહેશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો જીઓ, એરટેલ, વોડાફોન જેનું પણ તમે સિમ વાપરતા હોય તો તમારા માટે એક ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો આવી રહ્યા છે। એક મિત્રો તમારા ઝટકાવાળા સમાચાર પણ આપવાના છે, પણ અત્યારે ખુશખબરીવાળા સમાચાર આપી દઉં કે મિત્રો તમે અત્યાર સુધી કોઈના અજાણ્યા નંબરના નામ ચેક કરવા માટે ટ્રુકોલરનો ઉપયોગ કરતા હતા કે મિત્રો જેનું નામ તમારા મોબાઈલમાં સેવ નથી એનું નામ પણ લખાઈને આવી જતું હતું, એ માટે ટ્રુકોલરનો ઉપયોગ કરતા હતા। પણ હવેથી જીઓ, એરટેલ અને વોડાફોન નવી સુવિધા લઈને આવી રહ્યું છે। હવેથી મિત્રો જે કંપનીઓ છે તમામ કંપનીઓને આ સર્વિસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે। એને મિત્રો આદેશ આપવામાં આવ્યા છે કે હવેથી જે નંબર સેવ નથી હોતા, અજાણ્યા હોય છે, એના નંબર અસલી નામ સાથે દેખાડવા પડશે। એટલે મિત્રો તમારા ફોનમાં ટ્રુકોલર નહીં હોય તો પણ એ સામેવાળા વ્યક્તિનું એનું અસલી નામ જે હશે અસલી નામ જોવા મળશે। ભલે તમારા મોબાઈલમાં સેવ ન હોય, એનું નામ સેવ ન હોય તો પણ તમને એનું અસલી નામ જોવા મળશે। તો ટ્રાય દ્વારા મિત્રો તમામ જેટલી પણ કંપની જીઓ હોય, એરટેલ હોય, બધાને આદેશ આપી દેવામાં આવ્યા છે કે હવે અસલી નામ બતાવવું પડશે। અને મિત્રો આની એવી ખાસિયત એ હશે કે ટ્રુકોલરની અંદર ઘણીવાર નામ ગડબડ થઈ જતું હોય છે, નામ ખોટું પણ એ લોકો લખી નાખતા હોય, એટલે તમને ખોટું નામ પણ બતાવતા હોય। પણ મિત્રો આ જીઓ, એરટેલ દ્વારા જે નામ હશે એનું જે સાચું નામ હશે, આધાર કાર્ડમાં જે નામ હશે એ જ નામ તમને એટલે કે અસલી નામ જોવા મળશે। કોઈ ખોટું નામ હવેથી જોવા મળશે નહીં। તો જીઓ, એરટેલ આ નવી સુવિધા મિત્રો લઈને આવી રહ્યું છે। અત્યારે મિત્રો ગુજરાતની અંદર આ સુવિધા એરટેલ દ્વારા શરૂ પણ કરી નાખવામાં આવી છે। આવનારા સમયમાં જીઓ અને મિત્રો જે વોડાફોન છે એ પણ મિત્રો આ સુવિધા શરૂ કરી નાખશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સિંગ તેલના ભાવ મિત્રો વધી ગયા છે। ગૃહિણીઓને મિત્રો મોટો ઝટકો લાગ્યો છે। હમણાં મિત્રો સિંગ તેલના ભાવ વધઘટ થયા હતા ત્યારે 15 રૂપિયાનો વધારો ઝીકી નાખવામાં આવ્યો છે। આ વધારા સાથે સિંગ તેલનો ભાવ જે 2525 રૂપિયા હતો એ વધીને હવે 2605 રૂપિયા મિત્રો થઈ ગયો છે। કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ગૃહિણીઓને થોડીક રાહત થઈ છે। કપાસિયા તેલમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સિંગ તેલના ભાવમાં મિત્રો વધારો થઈ ગયો છે। તો સિંગ તેલના ભાવને લઈને મિત્રો સમાચાર હતા। મિત્રો હવે આવી ગયો ઝટકાવાળા સમાચાર, જ્યાં મિત્રો જીઓ, વોડાફોનના મિત્રો હમણાં મિત્રો તમને સારા સમાચાર બતાવ્યા, પણ હવે ઝટકાવાળા સમાચાર પણ જોવા પડશે। નવી સુવિધા તો જાણી લીધી, પણ હવે મિત્રો ફરીવાર જીઓ, એરટેલ, વોડાફોન આ બધા પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરવા જઈ રહ્યા છે। જ્યાં મિત્રો હમણાં ભાવ મોંઘા કર્યા હતા, ત્યાં ફરીવાર પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરવાનો વિચાર કરી રહી છે। જ્યાં મિત્રો ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ મોર્ગન સ્ટેન્લીનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં મોબાઈલ રિચાર્જ પ્લાનની કિંમતો
16% લઈને 20% સુધી વધી શકે એમ છે। કોઈ 1-2% નહીં, 16% થી 20% ભાવ વધશે। પહેલાં એવું લાગતું હતું કે આ ભાવ ધીમે ધીમે વધારશે, પણ હવે એવો સમાચાર મિત્રો મળી રહ્યા છે કે આ તમામ કંપની જીઓ, એરટેલ, વોડાફોન પોતાના રિચાર્જ પ્લાનમાં એકસાથે 16%થી લઈને 20% ભાવ વધારે એવા સમાચાર મિત્રો મળી ગયા છે। તો તમામ જીઓ, એરટેલના લોકો માટે આ સૌથી મોટા ઝટકા સમાન મિત્રો સમાચાર મળી રહ્યા છે। આ મિત્રો તમારા માટે ખૂબ અગત્યના સમાચાર હતા મિત્રો। આ રિપોર્ટ આવ્યો છે એક મોટા તાજેતરના અહેવાલ અનુસાર, અને એમાં કહેવામાં આવ્યું છે કે હજી મોબાઈલ રિચાર્જ 16થી 20% મોંઘા થવાના છે, એટલે તૈયાર રહેજો। તમામ મિત્રોએ તૈયારી રાખવી પડશે મિત્રો, રિચાર્જ પ્લાન મોંઘા થવાના છે। અને મિત્રો એક બીજો ઝટકો આયુષ્માન કાર્ડ ધારકો માટે પણ આવી ગયો છે। જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો આયુષ્માન કાર્ડ મિત્રો બંધ તો નથી થયું ને? ચેક કરાવી લેજો, કારણ કે ઘણા લોકોના આયુષ્માન કાર્ડ મિત્રો બંધ થઈ ગયા છે। શા કારણે બંધ થયા છે એની પણ મિત્રો વાત કરી દઉં। આયુષ્માન કાર્ડની અંદર મિત્રો તમે જ્યારે આયુષ્માન કાર્ડ મિત્રો બનાવ્યું હશે ત્યારે તમે આવકનો દાખલો આપ્યો હશે। આવકનો દાખલો મિત્રો 3 વર્ષ સુધી માન્ય હોય છે। જો મિત્રો તમારા આવકના દાખલાને 3 વર્ષ પૂરા થઈ ગયા હોય તો મિત્રો તમારું આયુષ્માન કાર્ડ પણ બંધ થઈ જશે, કારણ કે મિત્રો આવકના દાખલાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ એટલે તમારા કાર્ડની પણ સમય મર્યાદા પૂરી ગણવામાં આવશે। એટલા માટે તમારે આવકનો દાખલો ફરીવાર બનાવડાવવાનો, અને એ આવકનો દાખલો તમારે આયુષ્માન કાર્ડ સાથે જોડવાનો, રિન્યૂ કરાવવાનું રહેશે, તો જ મિત્રો તમારું કાર્ડ ફરીથી રિન્યૂ કરવામાં આવશે। તો મિત્રો એકવાર ચેક કરાવી લેજો કે તમારું આયુષ્માન કાર્ડ બંધ તો નથી થયું ને। એકવાર મિત્રો ચેક કરાવી લેજો, નહીં તો મોટો ઝટકો લાગવાનો છે। ત્યાર પછીના મિત્રો પાન મસાલાને લઈને ત્રીજો મિત્રો આ મોટો ઝટકો, જે લોકો વ્યસન કરતા હોય એના માટે પણ મોટો ઝટકો લાગશે। જ્યાં મિત્રો પાન મસાલા ગુટખા ખાતા હોય તો ચેતી જજો। પાન મસાલા ઉપર, ગુટખા ઉપર જે સિગરેટના ભાવ મિત્રો 10 રૂપિયાથી લઈને 11 રૂપિયા વધી શકે છે, એવી રીતના બીડી હોય, તમાકુ હોય, આ બધાના ભાવ વધવાના છે। નાણામંત્રી જે નિર્મલા સીતારમણ છે એમના દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો બીજો મોટો નિર્ણય એ પણ છે કે હવેથી જેટલા પણ પાન મસાલાના પેકેટ હશે, નાના હોય કે મોટા હોય, તમામ ઉપર MRP લખવી ફરજિયાત છે। અત્યાર સુધી છૂટ આપવામાં આવી હતી, પણ હવેથી ફરજિયાતપણે એની ઉપર કિંમત લખવી પડશે, MRP ફરજિયાત લખવી પડશે। તો મિત્રો પાન મસાલાને લઈને 2 મોટા સમાચાર હતા। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ખાતરને લઈને મિત્રો હવે એક મોટો ફેરફાર થવાનો છે। મિત્રો ખાતરની અંદર સરકાર એક નવું પગલું આગળ ભરવા જઈ રહી છે કે હવેથી જે ખેડૂત પાસે એની જેટલી જમીન હશે એ જમીન પૂરતું જ એને ખાતર આપવામાં આવશે। એટલે જે ખેડૂત પાસે વધુ જમીન હોય તો એને વધુ ખાતર મળશે, ઓછી જમીન હશે તો એને ઓછું ખાતર આપવામાં આવશે। કારણ કે મિત્રો આની અંદર કેવું થતું હતું કે આની અંદર ખેડૂતો એની જમીનમાં જેટલું ખાતર જોવે એના કરતાં પણ વધુ ખાતર ખરીદી લેતા હતા, એટલે પાછળ બીજા ખેડૂતોને એક ખાતર એને જોતું હોય એવું મળતું નહોતું। તો આ બધી સમસ્યાને ટાળવા માટે સરકાર હવે નવો આદેશ, નવો મિત્રો નિર્ણય લેશે કે મિત્રો હવે જે ખેડૂતોની પાસે જે જમીન હશે, જેટલી જમીન હશે એટલું જ ખાતર એને આપવામાં આવશે। એટલે આ પણ એક મિત્રો સૌથી મોટો ફેરફાર થવાનો છે। ત્યાર પછીના મિત્રો જમીન માપણીને લઈને ખેડૂતો માટે આનંદો ભર્યા સમાચાર મિત્રો આવવાના છે
કે હવેથી મિત્રો જમીન માટેનું જે માપણી કરવા માટે ગાંધીનગર ખાતે જે મોકલવામાં આવતું હતું, પહેલાં તમે કલેક્ટરને આપતા આવેદન, પછી તે એ ગાંધીનગર થેક મિત્રો જેના સહી સિક્કા થતા, પરંતુ હવે આ જે સત્તા છે એ ગાંધીનગરથી છોડીને હવે સીધું જ જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે. એટલે ગાંધીનગર જે સત્તા સેટલમેન્ટ મિત્રો આપવામાં આવતું હતું એ હવે સીધું જિલ્લા કલેક્ટરને સોંપી દીધું છે. એટલે મિત્રો હવે જમીન માપણીનું જે કામ છે એ જિલ્લા કલેક્ટરેથી જ મિત્રો તમને આપી દેવામાં આવશે. એટલે મિત્રો ફટાફટ કામ પણ થઈ જશે, મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે અને જિલ્લા કક્ષાએ જ તમામ બાબતોનો ઝડપી નિકાલ કરી આપવામાં આવશે. તો મિત્રો જમીન માપણીને લઈને અત્યાર સુધીના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર કહી શકાય. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને ઇમ્પોર્ટન્ટ સમાચાર. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.